સુરત એમએલએ કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે। વિગતો મળી રહી છે સુરતથી। એમએલએ કાનાણી દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો છે। જીએમઈઆરએસ અને એમબીબીએસના મુદ્દે કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે। તો આ સાથે જ ફી વધારો પરત ખેંચવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવાનો વારો આવ્યો છે। પત્રમાં એમએલએ દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે જ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। કુમાર કાનાણીનું કહેવું છે એમએલએ કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી દિવ્યેશ, એમએલએ કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, શું છે વધુ વિગતો? બિલકુલ જે પ્રકારે કુમાર કાનાણી છે તેમને આ વખતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ને તેમાં જીએમઈઆરએસ કોલેજો દ્વારા જે એમબીબીએસના વિદ્યાર્થીઓની ફીમાં વધારો છે અને ત્યાં વધારો પરત ખેંચવા માટે થઈને આ પ્રકારે પત્ર લખ્યું છે। પત્રમાં લખવામાં આવ્યું છે કે જે પ્રકારે કુમાર કાનાણીને જે રજૂઆતો મળી હતી તેમના દ્વારા સરકારશ્રી દ્વારા જે જીએમઈઆરએસ કોલેજમાં એમબીબીએસના અભ્યાસમાં કરવામાં આવેલ ફી વધારે છે તેમના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। તેથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ના ચૂકતે મેડિકલ કોલેજ અભ્યાસ છોડવાની નોબત આવી છે અને તેના જ માટે થઈને આ પ્રકારે તેમનું ભવિષ્ય ધૂંધળું બનશે અને તેમના સપનાઓ છે તે રોળાઈ જશે। તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હિતને ધ્યાને રાખી જે ફી વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવા માટે તેમની વિનંતી છે તે કરવામાં આવી છે અને આ સમગ્ર શબ્દો છે તે તેમના લેટરમાં લખ્યા છે અને આ પ્રકારે જે લેટર છે તે મુખ્યમંત્રીશ્રીને જે પ્રકારે મોકલવામાં આવ્યો છે ને આ જોવાનું રહેશે જે પ્રકારે પત્ર લખ્યો છે અને ત્યારબાદ કયા પ્રકારની કાર્યવાહી અને કામગીરી છે તે કરવામાં આવે છે। જી દિવ્યેશ, તમામ વિગતો બદલ આભાર।